યાત્રાધામ ડાકોરમાં 21 વર્ષ પહેલા જે વેપારીઓની રોજીરોટી છીનવાઈ હતી તેઓ આજે પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે। ન્યાયતંત્રના આદેશની અવગણના કરીને તંત્રે 55 દુકાનો તોડી પાડી હતી। ત્યારે સવાલ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં વેપારીઓને વૈકલ્પિક જગ્યા કેમ ન મળી? સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અંગ્રેજોના સમયની 55 દુકાનોનું ડિમોલિશન કરાયાને 21 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। રોજીરોટી ગુમાવનાર વેપારીઓ ન્યાય માટે ટ્રાયલ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા, પરંતુ પરિણામ આજે પણ શૂન્ય છે। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવ્યા બાદ જ ડિમોલિશન કરવું, છતાં તંત્રએ આદેશની અવગણના કરી। તંત્રની જોહુકમીને કારણે અનેક પરિવારો પાયમાલ થયા। રોજીરોટી છીનવાઈ જવાના આઘાતને કારણે કેટલાય વેપારીઓના અકાળે અવસાન પણ થયા છે। 20 વર્ષ પૂરા થઈને 22મું વર્ષ દુકાન ગયે થયું, પણ 22 વર્ષથી સરકાર અમને દુકાન હાલતી નથી। બીજું કે સરકારી જગ્યાની અંદર દબાણો થઈ ગયા છે, એટીએમ બંધ થઈ ગયું છે, વોકર્સો બે છે, પણ જેની દુકાનો છે એને દુકાન કે કેબિન આપવું નથી। વિકાસના નામે માત્ર દુકાનો જ નહીં, પરંતુ 250 વર્ષ જૂનું ઐતિહાસિક લક્ષ્મીનારાયણ મંદિર પણ તોડી પાડીને આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી। પીડિત વેપારીઓની માંગ છે કે તેમને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ન્યાય મળે અને પાયમાલ થયેલા પરિવારોને ફરીથી પગભર કરવામાં આવે। અહીં અમારી દુકાન હતી, ઘણા વર્ષોથી જતી રહી, ગવર્મેન્ટે લીધી છે, હજુ પાછી આપવાનું પેલું આપી નથી। અહીં ગાડે અમારી જે જગ્યા લીધી એ લોકોએ બધું પાર્કિંગની વ્યવસ્થા કરી છે, જે પર્પઝ માટે ગવર્મેન્ટે લીધી તો એનો પર્પઝ સિદ્ધ થયો જ નથી। એટલા વર્ષો થઈ ગયા, તો છતાં અમને અમારી જગ્યા પાછી મળે, એ જ જગ્યા પાછી મળે એવી આશા છે। સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ લગીને અમે લડ્યા છે અને અમને સરકારે જમીન આપવાની કરી મંદિરની જગ્યા, પણ હજુ અમને આપી નથી। હજુ સુધી કોઈ હિન્દુનું મંદિર નથી તોડ્યું, આ પહેલું જ મંદિર તૂટ્યું છે। નવાઈની વાત એ છે કે જે જગ્યાએ દુકાનો ધમધમતી હતી તે વિસ્તાર આજે માત્ર પાર્કિંગ અને ફેરિયાઓનો અડ્ડો બનીને રહી ગયો છે। હવે ફરી સરકાર દ્વારા મંદિર પરિસરના નવીનીકરણ માટે 125 કરોડની ગ્રાન્ટ ફાળવાતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। શીતલ ભટ્ટ, GSTV ડાકોર।